નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। 31ને લઈને સુરત જિલ્લામાં પોલીસ સતર્ક, પીધેલાને પકડવા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો। સુરત જિલ્લામાં 31ને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે। સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી। પોલીસે માત્ર નશાખોરી જ નહીં પરંતુ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરી હતી। 31મીની રાત્રે કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં છે। ભાગળ 4 રસ્તા પાસે પોલીસે નાકાબંધી કરી અને અહીંથી પસાર થતી રિક્ષા, બાઇક, મોપેડ, કાર અને ટેમ્પા જેવા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વાહન ચાલકે દારૂનું સેવન કર્યું છે કે નહીં તે તપાસવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કર્યો હતો અને દારૂનું સેવન કરેલું હશે તો બ્રેથ એનાલાઇઝર મશીનમાં પકડાય તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।